કાને સાંભળીને પરીક્ષા આપે છે. મહાદેવ હર આ વિડીયો ખાસ કરીને 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે છે. વાંચવામાં મન નથી લાગતું, મારાથી નહીં થાય, હું નપાસ થઈશ, એવા નેગેટિવ વિચાર આવે. એના હાટુ જ છે આ વિડીયો. હું તમને એક નાનો એવો વિડીયો સજેસ્ટ કરીશ, એ તમે ખાલી જોજો. અને એ વિડીયો બનાવ્યા છે આપણે બાલાજી બાઇક્સ, નામ તો સાંભળ્યું જ હશે તમે, અનુભા એને બનાવેલો છે. એમાં વાત છે ભાવેશભાઈ કરીને છે, જે આંખેથી અંધ છે, એટલે બ્લાઇન્ડ છે. હા, એની આંખેથી એને કાંઈ સૂઝતું નથી. એ પોતાના કાને સાંભળીને પરીક્ષાની તૈયારી કરે છે. એના કાનેથી સાંભળી અને બીજી પરીક્ષાની તૈયારી કરે છે. આપણે તો આંખું છે ને, આપણે કરી ના શક્યું? કરી જ શકી ભાઈ. મેં એક ફેરે એ વિડીયો જોજો. હું એ બને ને તો એ વિડીયોની નાની એવી ક્લિપ મૂકું છું. એક દિન મોહબ્બત ઓઢ તમારું ભાવેશ સુસાઇડ કરવા વાળા એકવાર વિડીયો જોઈ લ્યો. આપણે સાંજે સારા ઉઠીને નથી આવી શકતા ને અંધ ઉઠીને રોજ અહીંયા હનુમાનજી હાલીને આવે છે. ભાવેશભાઈ ને કબૂતરાને ચણી નાખો, જોયું? તમારી પાસે કરોડોની પ્રોપર્ટી હોય ને જો તમે દાન ન કરો તો નકામું કહેવાય ને. આ અંધ પાસે શું હોય? તો ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરે છે. પાસે તો બધું ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ જોઈ લેતા હોય. આ લોકો કાને સાંભળીને પરીક્ષા આપે છે. આજે મારી આંખમાં આંખડા જેવું આવી ગયું. જો તમારે આખો વિડીયો જોવો હોય ને, હું તમને જો બતાવું. કરશો ને બાલાજી બાઇક્સ એટલે જો અહીંયા અનુભાઈએ પહેલો જ પિનમાં જો આ વિડીયો રાખ્યો છે. જો ભાવેશભાઈ ઈ કરી શકતા હોય, આંખું નથી તોય આપણે કરી ના શકી? કરી જ શકી. હાલો હવે એ વિડીયો આખો જોઈ ને પછી હવે વૈધા કેટલા 19 તારીખ તો થઈ છે, એટલે વૈધા ગયણા ગાંઠા દી 26 તારીખે પરીક્ષા, એટલે 6-7 દી છે આડા. વાંચી લ્યો, બહુ કાંઈ ના થાય કાંઈ નહીં, પાસ થાવ એટલું કરી લ્યો. બાકા જીકી બોલાવી દો પછી તો અમે વેકેશન છે ના. જિંદગીની છેલ્લી ને પહેલી પરીક્ષા નથી, એટલે કોઈ હિંમત હારવાની વાત છે નહીં. પેપર લખો ને બાકા જીકી બોલાવી દો.